રાજકોટમાં ખાનગી શાળાની મનમાની નહીં ચાલે। જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે। ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ ખરીદવા માટે દબાણ નહીં કરી શકે અને સ્ટેશનરી પણ ચોક્કસ દુકાનેથી ખરીદવા માટે દબાણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે। વાલીઓએ આ અંગે ફરિયાદ કરી, જે બાદ ડીઓએ આ અંગેનો એક પરિપત્ર જાહેર કર્યો છે અને વાલીઓ પર દબાણ કરનારા સંચાલકો સામે કાર્યવાહી કરાશે। સ્ટેશનરી મંડળ અને ક્યાંક ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે। સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે। આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવ્યો છે।